હલો, હવે આપણે આ ક્વિલિંગ પટ્ટીઓ લીધી છે. આ ક્વિલિંગ પટ્ટી તમારી પાસે નહીં હોય તો તમે રંગીન કાગળમાંથી પણ પટ્ટી કાપી અને આને રોલ કરવાનું છે. આ તમને ઇઝીલી કોઈ પણ સ્ટેશનરીની દુકાનમાંથી મળી જશે. આને આપણે કન્ટિન્યુઅસ રોલ કરીને એક સર્કલ બનાવવું. થોડી વધારે પહોળાઈવાળી પટ્ટી લઉં છું. તે મેં 3 રંગની લીધી છે, કેસરી, સફેદ અને લીલી. એની અંદર સૌથી પહેલાં હું આ એક પટ્ટી લઉં છું. એને હું કટ આપીશ અને તે પૂરી લાઈન ટુ લાઈન નહીં, થોડીક લાઈન રવા દઈશ. જો છે ને, એવી રીતે હું આખી પટ્ટી 3 પટ્ટીને આવી રીતે કટ કરીશ. તો હવે હું આ ક્વિલિંગ ટૂલની અંદર બેઝવાળો પાર્ટ છે તે પાછો મૂકીશ અને હું સૌથી પહેલાં જે લીલા રંગની આપણી સ્ટ્રીપ્સ છે તે નાખી ખોલી લઈશ અને આની સાથે જોઈન્ટ કરી દઈશ. એકદમ માઇલ્ડ ફેવિકોલ લગાડવાનું છે અને જે કટવાળો ભાગ છે, મારી નાની નાની કટ આપવામાં આવી છે તે ઉપરની તરફ છે અને આ સર્કલને હું આની પર જોઈન્ટ કરું છું. બરાબર, બસ હવે આપણે એને રોલ કર્યા કરવાનું છે. બસ ધ્યાન રાખવાનું, આ પટ્ટીઓમાં કટ લાગી જવાથી પટ્ટી તૂટી જાય તો આપણે આવી રીતે રોલ કરો ત્યારે એની ઉપર લઈ લેવાની, એની સાથે જોઈન્ટ કરી લેવાની. ફેવિકોલ લગાડીને સ્ટીક કરી દઈશ. ટૂલ ફેરવવાથી એ ફિટ થશે અંદર, એટલે તે ખુલી નહીં જાય. તમે આ નીચેનું જોઈ શકો છો, આ ગ્રીન થઈ ગઈ. હવે હું આની ઉપર વ્હાઈટ પટ્ટી લગાવીશ. વ્હાઈટ પટ્ટીને પણ હું એવી રીતે જ ખોલી દઈશ. તૈયાર છે. આ ઉખડી નહીં જાય તેનું ધ્યાન રાખીશું. હળવે હાથેથી ટૂલ કાઢી લઈશું. તમે જોઈ શકો છો કેવું સરસ નાનું નાનું ફૂલ આપણું બન્યું છે. હવે આ ફૂલ ખીલશે ત્યારે ખૂબ જ સરસ લાગશે. તો આને હું આંગળીની મદદથી ફેલાવી દઈશ. હવે લેસ લગાડવા માટે આપણે લેસ લગાડી દઈશું. ઓરેન્જ રંગનું ફૂલવાળું લેસ બનાવી છે. સેન્ટર પર પરફેક્ટ લગાડી દઈશ. લગાડી દીધો છે. સ્પ્રેડ કરી લઈશ.
શાઇની ઇફેક્ટ આપવા માટે વ્હાઈટ રંગના સ્ટોન અંદર ચોંટેલા છે. આપણી મસ્ત મજાની શાઇની રાખડી. ક્વિલિંગ રાખી માટે હું પહેલાં ડાર્ક પિંક રંગની અધરવાઇઝ બ્રાઉન કોઈ પણ કલર કોમ્બિનેશન તમે લઈ શકો છો એની 3 mm સ્ટ્રીપ્સને રોલ કરી રહી છું. એને કન્ટિન્યુઅસ રોલ કરવાનું છે. ત્રીજી સ્ટ્રીપ પણ હું જોઈન્ટ કરીશ. એઝ યુ વિશ. તમે ના ઈચ્છતા હોવ ને સર્કલ મોટું ના કરવું હોય તો તે થ્રુ પણ કરી શકો છો. એટલે 3 સ્ટ્રીપ્સ મારી અહીં યુઝ થઈ છે. આ જે થર્ડ સ્ટ્રીપ નાખું છું એ એનાથી લાઇટ કલરની છે. ઓકે, સ્કાય રંગની અને ફૂલ બ્લુ રંગની સ્ટ્રીપ્સ લીધી છે. ઓકે, અને એની અંદર હું આ સ્કાયથી સ્ટાર્ટ કરીશ અને ફોલ્ડ કરીશ. કમ્પ્લીટ તમારે ક્વીલ કરીને એનું સર્કલ બનાવી દેવાનું છે. સ્ટિક અને ચોંટાડતા ને